नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग मित्रों, गुड मॉर्निंग मित्रों। ગયા લેક્ચરની અંદર મેં ચેપ્ટર 2 ના કેટલાક ઉદાહરણના દાખલા અને કેટલાક સ્વાધ્યાયના દાખલા તમને આપી છું મિત્રો। આજે પણ આપણે થોડા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ચેક કરીએ છીએ મિત્રો। એનો દાખલો નંબર છે 2.9 મિત્રો। એ ઉદાહરણ દાખલો આવે છે, મને આપ્યું છે અવરોધ R બરાબર અવરોધનો સંકેત શું છે આ અવરોધ R બરાબર अवरोध R बराबर V/I मैंने सूत्र पण आपेलू छे ज्यां V बराबर 100 ±5 वोल्ट है। विद्युत स्थितिमानનો તફાવત અને પ્રવાહ આપ્યો I = 10 ±0.2 एम्पियर આટલો પ્રવાહ આપ્યો છે। તો R માં प्रतिशत त्रुटि शोधो મિત્રો। આવા દાખલા પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે સૂત્ર તમને આપેલું જ હશે। પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો, ત્રુટિ જ્યારે શોધવાની હોય ત્યારે ત્રુટિઓના હંમેશા સરવાળા થાય। સમીકરણ ભલે ગમે તે ફોર્મમાં હોય, ગુણાકારના ફોર્મમાં હોય, ભાગાકારના ફોર્મમાં હોય, ત્રુટિઓના હંમેશા સરવાળા જ કરવાના છે। ત્રુટિ કોને કહેવાય? માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહેવાય। मापन में रहेली अचोकसाई त्रुटि कहेवाय। मित्रों जो V ની કિંમત મને આવી આપેલી છે, I પ્રવાહની કિંમત મને આવી આપેલી છે, તો મિત્રો આપણે જાણીએ છીએ M વોલ્ટેજનું આ સાચું મૂલ્ય કહેવાય, પ્રવાહનું આ સાચું મૂલ્ય કહેવાય। અને પ્લસ ઓર માઈનસ જે બતાવ્યું છે એ શું છે? એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। बराबर है मित्रों। तो આપણે प्रतिशत त्रुटि શોધવી હોય તો મિત્રો આપણે પહેલા સાપેક્ષ ત્રુટિ શોધવી પડે। યાદ કરો ગઈકાલનું લેક્ચર, સાપેક્ષ ત્રુટિ શોધવી પડે, બરાબર છે। તો સાપેક્ષ ત્રુટિને 100 વડે તમે ગુણશો તો प्रतिशत त्रुटि મળી જશે। તો મિત્રો જો મને અવરોધ R બરાબર V/I આપે તો મિત્રો આની સાપેક્ષ ત્રુટિ કેવી રીતે લખાય? તો અવરોધમાં सापेक्ष त्रुटि, अवरोध में सापेक्ष त्रुटि। तो मित्रों आयो R, तो डेल्टा R भाग्या आ अवरोध को उद्भवती सापेक्ष त्रुटि कहेवाय। હવે મિત્રો તમે એમ કહો કે સાહેબ આપણે ગઈકાલ વાત કરી હતી એમાં તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લીધી અને એનો સંકેત તો ડેલ્ટા T બાર લીધો। तो मित्रों धीमे धीमे ये बाहर जे है ये बाहर આપણે કાઢી નાખો। આપણે માનસિક રીતે સમજવાનું છે કે આ ડેલ્ટા R શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। R શું છે? અવરોધનું સાચું મૂલ્ય, બરાબર છે। એટલે હવે બધી જગ્યાએ બહાર કરીશું નહીં આપણે સૂત્રો। ચલો, અવરોધનો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R/R = ચલો અંશનો છે डेल्टा V भाग्या V। आ विद्युत स्थितिमानना तफावतनो उद्भवती सापेक्ष त्रुटि ऊपर V है तो डेल्टा V भाग्या V અને મેં કીધું યાર ત્રુટિઓના શું થાય? કાયમ માટે સરવાળા, તો વત્તા। ચલો પ્રવાહ છે ભલે છેદનો રહ્યો તો ત્રુટિનો શું કરવાનો? સરવાળો डेल्टा I भाग्या I।
મિત્રો ધ્યાનથી હવે પ્રતિશત ત્રુટિ લખજો. પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આર ભાગ્યા આર ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ વંચાઈશું અવરોધનો પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ભાગ્યા વી ગુણ્યા 100% વત્તા ડેલ્ટા આઈ ભાગ્યા આઈ ગુણ્યા 100%. ચલો કમ્પ્લીટ. હવે જો મિત્રો કી મળ્યું તો ઇઝ ઇક્વલ ટુ ચલો ડેલ્ટા વી એટલે 5 એટલે 5 ભાગ્યા 100 સાચું મૂલ્ય કેટલું છે 100 ગુણ્યા 100%. મિત્રો આ ટકામાં આવશે બધું વત્તા ચલો ડેલ્ટા આઈ એટલે કેટલા 0.2 પ્રવાહ કેટલો સાચું મૂલ્ય 10 ગુણ્યા 100%. તો ઇઝ ઇક્વલ ટુ ચલો આ 100 કેન્સલ એટલે આ તો 5% થઈ ગયું આ 5% વત્તા ચલો આનું એક બિંદુ કેન્સલ એટલે 0.2 ને 10 વડે ગુણવાનું એટલે 2 થશે એટલે 2%. તો ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 7%. મિત્રો આ બરોબર સમજી લો અને પહેલા ઉતાર પછી હું તમને એક ઉદાહરણ આપું. ચલો ઉદાહરણ મિત્રો ચલો મિત્રો માની લઈએ કે મને કોઈ બીજું સૂત્ર છાપી નાખે. દાખલા તરીકે મને ગોળાનું કદ આપ્યું ગોળાકાર કદનું સૂત્ર તો ગોળાનું કદ v = 4/3 પાઈ r ક્યુબ આપેલું. બરાબર છે આ ગોળાનું કદ છે. તો મિત્રો આની મારે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય આની સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિ કદનો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા v ભાગ્યા આ સાપેક્ષ ત્રુટિ થઈ. ચલો ઇઝ ઇક્વલ હવે મિત્રો ધ્યાન તમે જેનું માપન કરો ને એનો ત્રુટિ જમશે. તમે જેનું માપન કરો છો એનો ત્રુટિ ઉદ્ભવે. જે અચળ ભૌતિક રાશિઓ છે એમાં તો ત્રુટિ આવે ને. એટલે જો સૂત્રમાં 4/3 એ થોડું તમે માપ્યું છે પાઈ આ તો બધા અચળાંકો છે એટલે એને તમારે જોવા લાગે. હવે મિત્રો જો હવે r નો ક્યુબ છે આમાં જો કશે સ્ક્વેર કે એવું હતું ને તો તમારે શું કરવાનું એનો ઘાતાંક જે છે એ આગળ લઈ એનો ઘાતાંકને આગળ લઈ જવાનો ડેલ્ટા r ભાગ્યા તો આ શું હશે કદનો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ. આ સાપેક્ષ ત્રુટિ આવશે. હવે માનો કે કદની વાત કરીએ તો માની લો કે મને ઘનતા એ ρ બરાબર m/v થાય દળ ભાગ્યા. હવે જો આ સૂત્ર આના જેવું છે તો મને ઘનતાનો પ્રતિશત ત્રુટિ કે સાપેક્ષ ત્રુટિ માંગે તો હું શું લખીશ ડેલ્ટા ρ બાય ઇઝ ઇક્વલ ઘનતાનો સાપેક્ષ ત્રુટિ આવી. હવે ચાલો તો ડેલ્ટા m ભાગ્યા વત્તા કદનો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા v ભાગ્યા. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો બરોબર ધ્યાનથી નિયમો સમજી લો. ત્રુટિઓના હંમેશા સમાન થાય. પહેલી વાત સૂત્ર ગુણાકારના ફોર્મમાં હોય ભાગાકારના ફોર્મમાં હોય તમારે બધી સાપેક્ષ ત્રુટિઓના શું કરવાના સરવાળા કરવાના છે. અને સાપેક્ષ ત્રુટિ કેવી રીતે લખાય આની આ બધી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કેવું બને છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. આજો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ભાગ્યા સાચું મૂલ્ય. તો મિત્રો આવા પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે આ રીતના સોલ્વ. ચલો ઓકે. તો મિત્રો થોડું ઘણું તમને જે અનુકૂળ લાગે એ વસ્તુને જરા તમે નોંધ કરતા રહેજો અને હું ધીમે ધીમે આગળ વધું. ચલો જો મિત્રો મને ઉદાહરણ પ્રશ્ન આપેલો છે
એ પણ તમારી સામે હું રજૂ કરું છું. ઉદાહરણમાં આપેલો છે 2.11 જો મિત્રો મને એક સૂત્ર આપો, જો z બરાબર a ની 4 ઘાત ઇન્ટુ b ની 1/3 ઘાત ભાગ c અને d રેઝ ટુ 3/2 આવું એક સૂત્ર આપેલું છે. મિત્રો આપણને ભૌતિક રાશિ વાળું સૂત્ર આપે કે ગમે તે સૂત્ર આપે, આપણે એમાં માથું મારવાનું નથી. હોય તો ઝેડમો પ્રતિશત ત્રુટિ શોધો. ઝેડમો પ્રતિશત ત્રુટિ શોધો. હવે મિત્રો મને તો આટલું જ કીધું છે, બરાબર. હું આ દાખલાને જરા લોબો કરી, મારે ઝેડમો પ્રતિશત ત્રુટિનું ખાલી સૂત્ર લખવાનું થશે. તો હું તમને આપું કે એમાં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 1%, b માં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 3%, c માં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 0.5% અને d માં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 2% છે. જો મેં તમને આ વધારાની માહિતી આપી. હવે મિત્રો મારે ઝેડમો પ્રતિશત ત્રુટિ શોધવાની હતી, એટલે મારે પહેલા સાપેક્ષ ત્રુટિ તો લખવી પડશે. તો મિત્રો ઝેડમો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z ભાગ્યા z. ઝેડમો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ થઈ ગયા. ચાલો ઇઝ ઇક્વલ હવે આનો ચાર ભૌતિક રાશિ, જો ગુણાકાર પણ છે અને ભાગાકાર પણ છે, તો આપણે બિલકુલ મગજ બગાડવાનું નહીં. ત્રુટિઓને તો શું કરવાના? સરવાળો, અને ઘાતાંકોને તો ખેંચી લેવાના આગળ. તો જો 4 ટાઈમ્સ ઓફ ડેલ્ટા a ભાગ્યા e, 4 ને આગળ લઈ લીધા, એનો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વત્તા 1/3 ડેલ્ટા b ભાગ્યા b. ચલો ઓકે, ચલો વત્તા, ચલો c ના માથા ઉપર કેટલો ઘાતાંક થયા? c ના માથા ઉપર એક જ છે, તો ડેલ્ટા c ભાગ્યા c અને વત્તા, ચલો 3/2 ડેલ્ટા d ભાગ્યા b. આ કઈ ત્રુટિ થઈ? સાપેક્ષ ત્રુટિ. હવે જો પ્રતિશત ત્રુટિ શોધો, તો પ્રતિશત ત્રુટિ શોધવા બધા 100 વડે ગુણવા પડે. તો મિત્રો જો ડેલ્ટા z ભાગ્યા z ગુણ્યા 100%. આ પ્રતિશત ત્રુટિ રહી, ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. તો મિત્રો હવે જો બધાને 100% વડે ગુણવા પડે, તો હું શું કરું? આખો કૌંસ મૂકી દઉં. 4 ટાઈમ્સ ઓફ ડેલ્ટા a ભાગ્યા e વત્તા 1/3 ડેલ્ટા b ભાગ્યા b વત્તા ડેલ્ટા c ભાગ્યા c વત્તા 3 ટાઈમ્સ ઓફ 3/2 ડેલ્ટા d ભાગ્યા d. આખો કૌંસ કરી નાખો ગુણ્યા 100%. કૌંસની બહાર મેં 100% મૂકી દીધું, એટલે હવે આ બધી ત્રુટિઓ કઈ ગઈ? પ્રતિશત ત્રુટિ. ચલો ઓકે, ચલો મિત્રો ઇઝ ઇક્વલ, હવે મેં તમને ત્રુટિઓ આપી દીધી. ચલો ધ્યાનથી, તો 4 ગુણ્યા, ચલો એમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 1% ગુણ્યા 1%. જો આને ચોરસ કૌંસ કરવાનો, ચલો વત્તા 1/3 બીમો ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 3%, તો આ 3% વત્તા, ચલો સીમો ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 0.5% વત્તા 3/2
3/2 અને d માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 2% આપી એટલે 2%. તો મિત્રો હવે જે ઉડતું હોય ઉડાડી નાખો. ચલો આ 3 કેન્સલ એટલે અહીંયા 1 વધશે. ચલો આ બબલો કેન્સલ એટલે ઉપર 3 વધશે. તો e આ નો 4% વત્તા 1% વત્તા 0.5% વત્તા 3%. તો જો 4 ને 5 5 ને 3 8 8 ને અડધો 8.5 આનો જવાબ આવશે 8.5%. મિત્રો પાઠ્ય પુસ્તકે આંકડા આપ્યા નથી, મેં તમને આંકડા આપ્યા એટલે મારા આંકડાઓ પ્રમાણે આનો જવાબ કેટલો આવશે 8.5% આવશે. ચલો મિત્રો ઓકે, નિયમ સમજો મિત્રો. આ લખતે તમે શીખી જાઓ વ્યવસ્થિત, કારણ કે આવા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચલો મિત્રો આગળ વધીએ જરા. ચલો મિત્રો ખૂબ અગત્યનો દાખલો જે પરીક્ષાની અંદર વારંવાર આ દાખલો પૂછાઈ ચૂકેલો અને તે આપણા ઉદાહરણનો આપેલો છે. ઉદાહરણ નંબર 2.12. મિત્રો તમે પણ પાઠ્યપુસ્તક પાસે રાખજો એટલે તમને ખ્યાલ આવે. જો સાદા લોલકના દોલનોનો આવર્તકાળ ગઈકાલે સૂત્ર આવ્યું. સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2 પાઈ √L/g છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર. મિત્રો ધ્યાનથી સમજજો. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર. આનો અર્થ શું થાય મિત્રો ખબર છે કે એને લોલકની લંબાઈ જે સાધનથી માપી, ફૂટપટ્ટીથી માપી હોય કે વર્નિયર કેલિપર્સથી માપી હોય કે જે સાધનથી માપી હોય એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 1 મિલીમીટર. એના દ્વારા ઓછામાં ઓછું 1 મિલીમીટર માપી શકાય છે. આનો અર્થ શું થાય કે આપણી ફૂટપટ્ટી જે છે એની લંબાઈ 1 મિલીમીટર છે. તો એનો અર્થ એ થાય કે આને સાદા લોલકની લંબાઈ ક્યાંથી માપી છે? ફૂટપટ્ટી. એટલે જ કીધું છે 1 મિલીમીટરની ચોકસાઈ સાથે. બરાબર છે. અને 1 સેકન્ડ વિભેદનવાળી કાડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ જેટલો મળે છે. એને કાડા ઘડિયાળને લીધી એની લંબાઈ કેટલી? વિભેદન શક્તિ એટલે એની લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ એટલે શું? આપેલું સાધન ઓછામાં ઓછું સચોટ રીતે કયું મૂલ્ય માપી શકે છે તેમાં. મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આવા 1 સેકન્ડ વિભેદનવાળી કાડા ઘડિયાળથી 100 દોલનો માટે આપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો g ના મૂલ્યનું કેટલી ચોકસાઈ થી નક્કી થયું હશે? કોનું મૂલ્ય નક્કી કરવું છે? g. તો મિત્રો બરોબર ધ્યાનથી આ વસ્તુ સમજી લો કે તમને આવર્તકાળનું સૂત્ર આપી દીધું તો પહેલા તો તમારે એમાંથી g ને બહાર કાઢવો પડે. એ સિવાય તો આપણે કોઈ કઈ જ નહીં. એટલે હું શું કરું છું? આ g ને બહાર કાઢો એટલે બંને બાજુ હલ કરો. તો જો t² = 4π² L/g થશે. વર્ગમૂળ નીકળી ગયો. સ્ક્વેર કરી છે એટલે વર્ગમૂળ નીકળી ગયો. હવે g ને સૂત્ર કરતા બને તો g = 4π² L/t². આવું આવશે. હવે આની પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિ લખું તો સાપેક્ષ ત્રુટિ જો આની સાપેક્ષ ત્રુટિ ΔG ભાગ્યા g વત્તા ΔG ભાગ્યા g એટલે આ ગુરુત્વ પ્રવેગનું ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ થઈ. હવે જો 4π²
डेल्टा जी भाग्या जी इज इक्वल टू चलो डेल्टा एल भाग्या वर्ग 2 टाइम्स ऑफ डेल्टा टी भाग्या टी त्रुटियों ना શું કરવાના સરવાળા આવો મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે આ કેપિટલ ટી જે આવર્ત અને તમને શું કહે છે કે 100 ડોલરનો માટે લાગતો સમય 90 સેકન્ડ છે એ તો સમય છે તો મિત્રો ધ્યાનથી આવર્તકાળ આપેલો હોય કે સમય આપેલો હોય તમે ડેલ્ટા ટી ભાગ્યા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્મોલ ટી ભાગ્યા સ્મોલ ટી લખી શકો આ સમય છે આ આવર્તકાળ તો મિત્રો હું જરા ધ્યાનથી આનો ફેરફાર કરું સમીકરણો તો ડેલ્ટા જી भाग्या जी इज इक्वल टू डेल्टा एल भाग्या एल प्लस 2 टाइम्स ऑफ डेल्टा टी भाग्या टी હવે મિત્રો મને બરોબર ધ્યાનથી યાદ રાખજો જો આ ડેલ્ટા એલ શું તો લંબાઈમાં ઉદ્ભવતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર હવે તો ભાઈ આપેલા દાખલાની માપા મને કોઈ એવો આંકડા આપેલા નથી तो मित्रों ध्यान 1 मिलीमीटर ની ચોકસાઈથી રોલરની લંબાઈ તમે 20 સેન્ટીમીટર માં તો મિત્રો આ 1 મિલીમીટર છે ને એ આપણા ભૂપટ્ટીની લંબાઈ છે અને એ લંબાઈની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો 1 મિલીમીટર એટલે સેન્ટીમીટર કેટલા 0.1 સેન્ટીમીટર तो मित्रों ध्यान અહીંયા શું કરું હું આ 0.1 ભાગ 20 સેન્ટીમીટર બેને એક એકમો તો લાવવા પડશે ને એટલે 0.1 ભાગ્યા 20 વર્ગ ચલો બરાબર ચલો કોના ઘડિયાળ તો નથી આપની 1 સેકન્ડ વિભેદન માં એટલે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ 1 સેકન્ડ એટલે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી કહેવાય 1 સેકન્ડ તો 1 ભાગ્યા 90 મિત્રો આ સ્ટેપ બરોબર સમજો બરાબર તો આનો હું જવાબ લઈશ તો શેનો આવશે અને કોનો જવાબ આવશે સાપેક્ષ ત્રુટિનો ખ્યાલ આવે છે તો મિત્રો મારે તો આની પ્રતિશત ત્રુટિ શોધવી છે તો મિત્રો જો ડેલ્ટા જી ભાગ્યા જી गुणिया 100% इज इक्वल હવે જોજો હવે હું સાપેક્ષ ત્રુટિ તો બંનેને 100 વડે ગુણી લઉં તો 0.1 ભાગ 20 ગુણ્યા 100% અને વર્ગ જો 2 ભાગ્યા 90 ગુણ્યા 100% આવો આવશે મિત્રો બરાબર ચેક કરજો चलो तो e इज इक्वल चलो 20 50 100 એટલે અહીંયા કેટલા આવશે 0.5% અને વર્ગ આ મિલી મિલી કેવું એટલે 20 ભાગ્યા 9 કરવા પડે 20 ભાગ્યા 2.2 is equal to 2.2 is equal to चलो आनो आ टका तो e is equal to 2.7 तो आपका पाठ्य पुस्तक है is approximately 3% मित्रों आ स्टेपो समझो मारे प्रतिशत त्रुटि एवं लावी थी चौकसाई लावी थी यानी कि जीना मूल्यों कितनी चौकसाई थी હું એને માપી શકું તો મેં જે માપન કર્યું છે એ માપન लगभग 97% સાચું છે કારણ કે ત્રુટિ કેવી 3% આવી એટલે 97% હું સાચો છું ચલો મિત્રો આગળ વધીએ છે જરા પ્રશ્નો चलो मित्रों एक बीजा प्रकारना प्रश्नों पण परीक्षानी अंदर पूछाता रह्या छे एवा पण एक બે પ્રશ્નો આપું છું તમને जो मित्रों આપણે 2.15 નો પ્રશ્ન 2.15
2.15 નો પ્રશ્ન છે મને એક સમીકરણ આપ્યું છે 1/2 mv² mgh આવું એક સમીકરણ આવું ગમે તે સમીકરણ તમને આપી શકે મિત્રો ધ્યાનથી મને અંદર આવતી ભૌતિક રાશિઓના નામ પણ આપેલા હશે m બરાબર પદાર્થનું દળ છે v બરાબર પદાર્થનો વેગ છે g બરાબર ગુરુત્વ પ્રવેગ છે અને h બરાબર ઊંચાઈ મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે બરોબર હવે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે તેવું નક્કી કરો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કોઈ બીજી દ્રષ્ટિએ નહીં પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ નક્કી કરવાનું હવે મિત્રો જો તમે તો છઠ્ઠું ચેપ્ટર પર ભણેલા એટલે તમને તરત જ આઈડિયા આવી ગયો હશે કે આ સૂત્ર કોનું છે ગતિ ઉર્જા આ સૂત્ર કોનું છે સ્થિતિ ઉર્જા તો ઉર્જાનો એકમ શું હોય જૂલ તો આનો એકમ પણ જૂલ અને આનો એકમ પણ જૂલ એટલે સમીકરણ સાચું જ છે ખ્યાલ આવ્યો આ સમીકરણ સાચું જ છે એ ખબર પડી જશે તમને હવે મિત્રો ધ્યાન પણ મારે સાબિત કરવું છે માનો કે મને બેનો પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો હું શું કરી આની ડાબા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². હવે જો ડાબાનું પારિમાણિક સૂત્ર આનું તમારે પારિમાણિક સૂત્ર લખવાનું હવે આ તો મિત્રો અચળાંક છે આ દળ છે તો દળનું પારિમાણિક સૂત્ર m1 આ શું છે વેગ એટલે શું સ્થાનાંતર ભાગ્યા સમય એટલે અહીં આવશે L1 t - 1 આખાનો સ્ક્વેર મિત્રો બરોબર ધ્યાનથી સમજો m1 L1 t - 1 અંતર ભાગ્યા સ્થાનાંતર ભાગ્યા સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ ને હું ઉપર લઈ લઉં t - 1 અને એનો સ્ક્વેર આપો તો e = m1 L2 t - 2 આને સમીકરણ નંબર 1 આપીએ બરાબર હવે જમણી બાજુ ચલો જવાબ બરાબર mgh જવાબનું સમીકરણ આવું હતું ચલો જવાબનું પારિમાણિક સૂત્ર ચલો = આ શું છે દ m1 ચલો આ છે પ્રવેગ એટલે શું વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમયનો સ્ક્વેર મીટર પર સેકન્ડનો સ્ક્વેર એટલે L1 t - 2 ચલો આ શું છે ઊંચાઈ સમો ઉપાય મીટરમાં એટલે L1 તો જો સાંભળ્યું બાપુ e = m તો એક જ છે m1 ચલો આ એક આ બીજો L2 t - 2 સમીકરણ નંબર 2 જો સમીકરણ 1 નું m1 L2 t - 2 m1 L2 t - 2 બંનેના પારિમાણિક સૂત્રો કેવા મળ્યા એક સરખા તો ધ્યાન જવાબનું પારિમાણિક સૂત્ર = ડાબાનું પારિમાણિક સૂત્ર ધ્યાન આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો બરોબર ધ્યાનથી સમજી લો તમને 3-4 સમીકરણો પણ આપેલા હોય અને એ સમીકરણોથી તમને સિલેક્શન કરવાનું કે ભાઈ આમાંથી કેટલા સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ સાચા એ શોધો અને એ લખો તો મિત્રો તમને જે 4 સમીકરણ આપેલા હોય કે 2 સમીકરણ આપેલા હોય 5 સમીકરણ આપેલા હોય જે સમીકરણ આપેલા હોય એ સમીકરણને તમારે બધાના પારિમાણિક સૂત્રો ચેક કરવા પડશે તો તમે કહી શકશો કે ભાઈ આમાંથી કયા સમીકરણો સાચા છે અને કયા સમીકરણો ખોટા
चलो મિત્રો ઓકે તો એક આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે પરીક્ષાઓમાં चलो મિત્રો આગળ વધું છું જરા एक બે પ્રશ્નો સ્વાધ્યાય લેવું જરા જો સ્વાધ્યાયનો 2.16 ના સ્વાધ્યાયનો 2.16 પરમાણુ માત્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે પરમાણુ માત્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે 1 એંગસ્ટ્રોમ is equal to 10 raised to minus 10 मीटर મિત્રો એંગસ્ટ્રોમ આપણે 10મા ધોરણમાં યાદ કરો 8મા ધોરણમાં 10મા ધોરણમાં તરંગ લંબાઈનો એકમ લેવાનો तरंग लंबाई એટલે બે શૃંગ વચ્ચેનું અંતર બે ગર્ત વચ્ચેનું અંતર છે આનો અર્થ શું થયો એંગસ્ટ્રોમ કોનો એકમ છે અંતરનો તો 1 એંગસ્ટ્રોમ is equal to 10 raised to minus 10 मीटर થાય હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે હાઇડ્રોજન જે પરમાણુ આપ્યો છે તેનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ આપ્યો તો મિત્રો આ વિસ્તાર જે આપ્યો છે એ ખરેખર હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા તો ત્રિજ્યા આ જો હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ is equal to 0.5 into 10 raised to minus 10 मीटर આવું થશે તો મેં પ્રશ્ન શું પૂછ્યો તો 1 મોલ हाइड्रोजन परमाणु आणविक कद मीटर क्यूब में કેટલું થશે 1 मोल हाइड्रोजन परमाणु आणविक कद કેટલું થશે એવો મને પ્રશ્ન પૂછ્યો તો મિત્રો જો હાઇડ્રોજન परमाणु मारे कद शोधવાનું બરાબર છે તો મિત્રો 1 મોલ પરમાણુ કદ શોધવાનું તો મિત્રો હું એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધું તો E is equal to B is equal to 4/3 pi r cube તેનું કદ એક પરમાણુનું કદ આટલું થાય મિત્રો માત્ર 1 મોલનું ગણવાનું છે तो 1 मोल में परमाणु कितना होगा 1 मोल में परमाणु कितना होगा या वो विड्रॉल के कितना 6.023 into 10 raised to 23 तो 1 मोल નું કદ આટલું તો 1 મોલ પરમાણુનું કદ કેટલું થાય તો મિત્રો જો 1 મોલ હાઇડ્રોજન परमाणुનું કદ B dash is equal to 4/3 pi r cube into Na Na એટલે શું એવોગાડ્રો અંક તો મિત્રો મેં શું કર્યું ખબર છે જો એક હાઇડ્રોજન પરમાણુનું કદ લખ્યું અને પછી એ કદને મેં એવોગાડ્રો અંક વડે ગુણી નાખ્યા તો મને શું મળશે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મળ્યું तो मित्रों હવે કિંમત મૂકી દો તો E is equal to ચલો 4 ગુણ્યા 3.14 ગુણ્યા ચલો અહીં લખી દો હવે જો આનો મિત્રો 0.5 છે ને એટલે હું આને આવું કરું 5 ગુણ્યા 10 raised to minus 11 મીટર કરી દઉં આના છે તો 10 20 એટલે 10 પર જશે 10 raised to minus 11 અહીં ગણી કરું 5 ગુણ્યા 10 raised to minus 11 આખાનો ઘન ગુણ્યા એનો ઘન કરવાનો પાછો અને એવોગાડ્રો અંક 6.023 into 10 raised to 23 આવો આવશે
तो जो मित्रों सादुं आपू इज इक्वल टू 4 गुणिया 3.14 गुणिया 5 નો ઘન પચે પચે 25 25 ગુણ્યા 5 125 આ 125 ઘાતાંક કેટલો આવશે 10 ની માઈનસ 33 का गुणिया 6.023 into 10⁻23 मित्रों આપણે આ બધાનો સાદો ગુણાકાર કરી નાખીએ કેલ્ક્યુલેશન ની મદદથી तो जो 4 गुणिया 3.14 गुणिया 125 गुणिया 6.023 इज इक्वल तो जो 94 इज इक्वल टू 1 मिनट गुणाकार करो 4 गुणिया 3.14 गुणिया 125 गुणिया 6.023 इज इक्वल टू 94 एक मिनट तो हाँ आना छेदो 3 रही गया है मित्रों आना छेदो 3 છે આના છેદમાં 3 છે બરાબર ને મિત્રો પેલો આ તબલો તો છેદમાં આવશે ને પાછો એટલે આપણો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 125 ગુણ્યા 6.023 इज इक्वल टू અને ભાગ્યા 3 चलो 31 इज इक्वल टू 31 52 गुणिया 10⁻10 मीटर नो आकार सुधी मीटर क्यूब मित्रों चेक कर लीजिए जरा बिल्कुल साचું है तो इज इक्वल टू 1.3 10⁻7 मीटर तो मित्रों आ ચોકડીઓ વાળા શું કરે છે કે પહેલા એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી નાખે નહીં શોધવાનું સૂત્ર શોધવું પડે આપણે તો શું કીધું છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ ડાયરેક્ટ શોધી નાખો હા પણ મારા જેવી ભૂલ તમે ના કરો અહીં એક તબલો હતો તો તબલો હું રહી ગયો એટલે મારે જવાબ ખોટો આવતો એટલે હું એ ભૂલ જ શોધતો હતો કે ભાઈ આપણી તો ભૂલ થાય બરાબર છે ચલો એના જેવો બીજો प्रश्न आपको है नीचे 2.16 मित्रों ये में एक प्रश्न 1 मोल आदर्श वायु प्रमाणभूत तापमाने અને દબાણે 22.4 लीटर जग्या रोके છે वस्तु જે જગ્યા રોકે એને શું કહેવાય કદ તો મિત્રો કૌંસમાં લખેલું મોલર કદ 1 મોલ हाइड्रोजन परमाणु जे हाइड्रोजन क्या है ये जे जग्या रोके ये कितनी हुआ 22.4 लीटर पर क्या है परमाणुभूत तापमान અને દબાણ એટલે મોલર કદ તમને આપી દીધું છે આ મોલર કદ જો મોલર કદ इज इक्वल टू 22.4 लीटर આ लीटर अब लीटर में તમારે मीटर में ફેરવવો પડે તો इज इक्वल टू 22.4 गुणिया 10⁻³ मीटर નો ક્યુબ 1 लीटर बराबर 10⁻³ मीटर क्यूब था बराबर है अब મિત્રો શું પ્રશ્ન પૂછ્યો છે તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર શું થશે હવે મોલર કદ તો તમને આપી દીધું છે અને જો આ આગળના દાખલામાં તમે પરમાણુય કદ તો શોધ્યું આ પરમાણુય કદ क्या आवे છે તમને એટલે મારે જુદો ગણવો પડ્યો છે નહીં 1 મોલનું પરમાણુય કદ મેં શોધેલું છે તો મોલર કદ જાણવું તો મોલર
ક ભાગ્યા પરમાણિક ક આ બેનો ગુણોત્તર શોધી નાખે તો એનો આપણો મૂલક છે 22.4 ગુણ્યા 10⁻³ અને પરમાણિક કદ આપેલું છે 3.152 ગુણ્યા 10⁻7 આ જવાબ આનો ભાગાકાર કરો એટલે તમારી પાસે જવાબ આવી જાય પણ મિત્રો આ પ્રશ્નની અંદર કૌંસમાં છાપ્યું છે હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ છે હાઇડ્રોજન અણુ મારે તો કોણ જોઈએ પરમાણુ એટલે મેં એ 1 એંગસ્ટ્રોમ આપેલું છે ને એને 2 વડે ભાગવા એટલે તમને ત્રિજ્યા આવશે 0.5 એંગસ્ટ્રોમ બરાબર એટલે મિત્રો જો આ દાખલો પરીક્ષામાં પૂછાય તો તમને મોલર કદ આપે આ પરમાણુય કદ આ રીતે શોધી નાખે અને પછી બંનેનો ગુણોત્તર લઈ લો ખ્યાલ આવે છે મિત્રો તો બંને પ્રશ્નો એકના એક છે ચલો મિત્રો બીજો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતવાળો પ્રશ્ન આપેલો છે એને પણ તમને આવડી જ જશે चलो આપણા સ્વાધ્યાયનો 2.24 મો દાખલો છે જ્યારે જુપિટર એટલે ગુરુનો ગ્રહ પૃથ્વીથી 824.7 બિલિયન કિલોમીટર દૂર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 25.72 સેકન્ડ છે तो जुपिटर नो व्यास तो मित्रों गईकाले आपणे બધા સંકેતોને એ સંકેતો આપણે બદલવાના નથી સંકેતો બદલશો તો મુશ્કેલી પેદા થશે જુપિટર ગ્રહ પૃથ્વીથી આટલો દૂર છે તો ભાઈ એ અંતરમાં કેટલું બતાવ્યું કેપિટલ ડી બરાબર 824.7 હવે મિલિયન કિલોમીટર મિલિયન એટલે 10⁶ મિલિયન એટલે 10⁶ કિલોમીટર એટલે 10⁶ તો આ મીટર થઈ ગયો હોય તો d = 824.7 into 10⁹ આ મીટર થઈ મિલિયન એટલે 10⁶ કિલો એટલે 10⁵ બરાબર છે અને મને કોણીય વ્યાસ અને થીટા આપેલો છે theta is equal to 35.72 સેકન્ડ બરાબર છે તો મારે જુપિટર નો વ્યાસ શોધવો છે મીન્સ d બરાબર ક્વેશ્ચન મિત્રો આ સંકેતો ગઈ વખતે મેં ચિત્ર દોરીને તમને બતાડેલું છે ચિત્ર આવું થશે જો આ પૃથ્વી આ જુપિટર છે આ પૃથ્વી એટલે તમારે આ વ્યાસ શોધવાનો છે આ એટલે એને બી કીધું તો દેખાડે હવે મિત્રો ધ્યાનથી તો હું સૂત્ર મારું ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા ખૂણાને શું કહેવાય થીટા ચાપને શું કહેવાય બી અને ત્રિજ્યાને શું કહેવાય કેપિટલ ડી तो b શોધવાનો છે તો b = d into theta હવે તો થીટા સેકન્ડમાં આપેલો છે તો ગઈકાલે મેં આખી વિધિ બતાવી તમને કે આને રેડિયનમાં કન્વર્ટ કરવો જ પડે એટલે જો મિત્રો ફરી રીતે 3600 સેકન્ડ = 1 ડિગ્રી થાય 3600 સેકન્ડ = 1 ડિગ્રી બરાબર 60 કલાક is equal to 3600 સેકન્ડ એટલે 3600 સેકન્ડ બરાબર 1 ડિગ્રી થશે તો પછી 35.72 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી તો થીટા હવે શેમાં આવશે is equal to 35.72 ગુણ્યા 1 ભાગ્યા 3600 આખો જવાબ શેનો થઈ ગયો હવે ડિગ્રી હવે મિત્રો
180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય બરાબર તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો આટલી ડિગ્રી બરાબર કેટલા એટલે પાઈ ભાગે 180 વડે ગુણાકાર કરવો પડે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 35.72 ભાગ્યા 3600 ગુણ્યા પાઈ ભાગ્યા 180 આ થીટા આટલો થશે હવે આની અંદર કિંમત મૂકો તો જો b ઇઝ ઇક્વલ ટુ d ની કિંમત d આપેલો 824.7 into 10⁻⁹ થીટા ની કિંમત 35.72 ગુણ્યા પાઈ અને ભાગ્યા 3600 ગુણ્યા 180 તો b ઇઝ ઇક્વલ ટુ ચાલો મિત્રો કેલ્ક્યુલેટર લઈ લઈએ છીએ તો 824.7 ગુણ્યા 35.72 ગુણ્યા 3.14 અને ભાગ્યા 3600 ભાગ્યા 180 બરાબર પોઈન્ટ જો પોઈન્ટ 14 અને ઘાતાંક આવશે 10⁻⁹ તો હું જવાબને ચેક કરું છું બિલકુલ જવાબ આપણો સાચો છે આ શું આવશે મીટર તો મિત્રો જો એક પોઈન્ટ આપવાનો છે એક પોઈન્ટ કાપી એક પોઈન્ટ આનો કાપી લો તો b ઇઝ ઇક્વલ ટુ 1.427 ગુણ્યા 10⁻8 મીટર આ મીટર થયા હવે મારે જવાબ કિલોમીટરનો જોઈએ છે તો b ઇઝ ઇક્વલ ટુ 1.427 ગુણ્યા 10⁻3 મીટર ઉડાડી મારો એટલે 10⁵5 કિલોમીટર મિત્રો જે આને વિધિ કરાઈ છે એ વિધિનો એક ઉકેલ પણ છે જોજો કે 1 સેકન્ડ તમને આપેલી હોય તો એના બરાબર 4.85 ગુણ્યા 10⁻⁻6 રેડિયન મિત્રો આ આંકડો તમે નોંધી 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન તો મિત્રો શું કરવું પડે ખબર છે તો તમને આટલી સેકન્ડ આપી સીધો આ આંકડાને આ આંકડા વડે ગુણી અને સીધો અહીં મૂકી દેવો પણ મિત્રો એના કરતા આ શીખો તમે આ આંકડો તમારે જો આ આંકડામાં ભૂલ પડે તો આપણો આખો દાખલો ભૂલી જાય અને આનો કોઈ દિવસ ભૂલ ના પડે છેવટે તમારે કેલ્ક્યુલેટર તો એક જ વખત ચલાવવાનું છે આ મૂકશો તો ચલાવવું પડશે અને આવું મૂકશો તો ચલાવવું પડશે જવાબમાં ખાસ ફેર આવતો નથી તો મિત્રો આ બહુ ફર્સ્ટ ક્લાસ દાખલો છે વારંવાર પરીક્ષામાં આ દાખલા પૂછી ચૂકેલા છે ચલો હવે તમને બીજા પ્રકારના પણ પ્રશ્નો આપું છું કે પ્રશ્નો પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા રહ્યા જો મિત્રો કેટલીક વખત સમીકરણ તમને કેવું આપશે પારિમાણિક દ્રષ્ટિએ સાચું આપશે જો મને એક સમીકરણ આપ્યું છે કે પદાર્થ ઉપર લાગતું બળ F is equal to A sin K K1x વત્તા B cos K2 into T આવું એક સમીકરણ છે તો મને પ્રશ્ન શું પૂછ્યો K1 ભાગ્યા K2 નું પારિમાણિક સૂત્ર બરાબર થાય કેટલીક વાર આવું લખે આવો ચોરસ કૌંસ કરશે K1 ભાગ્યા K2 બરાબર થાય તો આનો અર્થ શું થયો કે પારિમાણિક સૂત્ર તો મિત્રો sin ની પાછળ કોણ ખૂણો
તો ખૂણાનું પારિમાણિક સૂત્ર મળે ને cos ની પાછળ કોણ હોય તો કે ખૂણો તો ખૂણાનું કોઈ દિવસ પારિમાણિક સૂત્ર મળે જ નહીં એટલે તમે શું કરશો જો k1 x આ ખૂણો છે આ ખૂણો એનું પારિમાણિક સૂત્ર લખવું તો m0 l0 t0 કોઈ પણ ની સંખ્યા સાથે લેશો 1 1 1 અને તેને નો ગુણાકાર b 1 તો તમારે આવા પ્રશ્નો શું કરવાનું ખબર છે આવું કરવું છે k1x 1 therefore k1 1 by x x શું છે અંતર એ આપેલું છે તમને x શું છે એ અંતર દર્શાવે હવે k1 ની વાત તો મળી ગઈ એ જ પ્રમાણે છે આઈ k2 t 1 કારણ કે એ ખૂણો તો k2 1 upon t હવે તમને પ્રશ્ન કોનો પૂછ્યો છે k1 by k તો k1 by k k1 કેટલા 1 upon x અને k2 કેટલા 1 upon t એટલે t ઉપર લેવો પડશે t ભાગ્યા 1 t ભાગ્યા x t એટલે શું છે સમાન એટલે t1 અને ભાગ્યા આનો l1 તો આનું પારિમાણિક સૂત્ર શું થશે l - 1 t1 આ જવાબ તો આનો જવાબ આવશે l - 1 t1 ચાલો મિત્રો તો એ આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય ચલો મિત્રો એક બીજો થોડો સમય છે આપણી પાસે એટલે લઈ રહ્યા છીએ પ્રશ્નોને પણ મિત્રો તમે એક બાજુથી તૈયાર કરવાનું જો મને એક કંપવિસ્તારથી દોલન પામતા પદાર્થની x અંતરે ગતિ ઉર્જા x અંતર એ જેટલો કંપવિસ્તાર એટલે અંતર અને એની ગતિ ઉર્જા આપેલી છે k bx ભાગ x2 a2 જો આવું સમીકરણ આપેલું બરાબર છે સૂત્રથી મળે તો b નું પરિમાણ નીચેનામાંથી કોના જેવું નથી જો મિત્રો આ પ્રશ્નોની વેરાયટી મારે કોનું પરિમાણ મેળવવું છે b નું બરાબર અને આ સમીકરણ તમને જે આપેલું હશે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ હંમેશા સાચું હોય તો મિત્રો મારે ગમે તેમ કરીને આમાંથી b ને બહાર કાઢવો હવે એ બહાર કાઢતો તમને આવડવો જોઈએ તો જો મિત્રો હવે મને સમીકરણ k bx ભાગ્યા x2 a2 બરાબર છે તો મિત્રો હું શું કરું છું આ સમીકરણનો અભ્યાસ કરું છું 1 k x2 a2 ભાગ્યા dx લખી શકું આવું લખવાનું તમને ઓછો કરો ના બરાબર છે તો 1 k x2 ભાગ્યા dx વત્તા a2 ભાગ્યા dx આવું લખી શકું હવે આ સૂત્ર અને આ સૂત્ર ત્રણ સૂત્રો તો એક જ છે એનો શું અર્થ થયો કે આનું પરિમાણ અને આનું પરિમાણ તેને સરખાવ્યો હવે મારે જોઈએ લખવાનું b તો હું શું કરીશ ખબર છે આની અંદરથી આ પદ અને આ પદને સરખાવ તો b એટલો મને મળી ગયો બીજો કોઈ અચળાંક અંદર રહેવો જોઈએ નહીં જો આને ને આને ના સરખાઈ શકે કેમ કારણ કે આનું a પણ છે અને b પણ છે તમે આ બેને ના સરખાઈ શકો આ બેને સરખાવશો ને તો b ઉડી જશે એટલે હું શું કરું છું 1 k x2 bx ને સરખાવ તો 1x ઉડી જશે તો b ને બરાબર તો b kx થશે બરાબર છે તો k કોણ છે ગતિ ઉર્જાનો એકમ શું જૂલ
ગતિ ઊર્જાનો એકમ કેવો એકમ થાય છે અને આ x અંતરનો એકમ શું થાય મીટર જૂલ ઇન્ટુ મીટર જો તમને એકમ માંગ્યો હોય તો એકમ આવો પણ તમને કઈ ઓપ્શનમાં તો કઈ જુદું છે તો મિત્રો જો આ ગતિ ઊર્જા છે તો ગતિ ઊર્જાનું તમે કાર્ય કહી શકો તો કે આ તો કાર્ય કારણ કે કાર્યનો ઊર્જાનો એકમ તો એટલું અને આ શું છે અંતર તો ગુણ્યા અંતર તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર કે બીજા સાહિત્યોની બીનું પરિમાણ આના પરિમાણ જેટલું હોય એટલે મિત્રો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે અંદર તમે સારી પ્રેક્ટિસ કરજો ચલો મિત્રો એક બીજો પ્રશ્ન લઈ લો ઝડપથી મને આવું જ એક સમીકરણ આપેલું છે જો મને એક સમીકરણ આપેલું છે p બરાબર a t² ભાગ્યા bx જો t સમાન x અંતર છે તો મને પ્રશ્ન પૂછ્યો છે a/b નું પારિમાણિક સૂત્ર બરાબર ખાલી ચલો પારિમાણિક સૂત્ર જ માની તો મિત્રો જો સૂત્ર સારું છે એટલે આપણે શું કરીએ પણ p કોણ છે જોઈ લઈએ છે p શું છે p દબાણ છે આ p છે ને તે દબાણ a અચળાંક b અચળાંક t સમય x અંતર તો મિત્રો હું આ સમીકરણને શું કરીશ તો લાગુ કરું છું p is equal to a upon bx minus t square upon bx બરાબર હવે જો પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે હવે જો હું પહેલું અને છેલ્લું પદ સાથે દબાણ જાણીએ દબાણ આપણે જાણીએ આપણે a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે તો મિત્રો જો કેટલીક વખતે પ્રશ્ન સાવ સહેલો હોય હવે આપણે આ બેને સરખાઈ b નું પારિમાણિક સૂત્ર શોધીએ a નું પારિમાણિક સૂત્ર શોધીએ એવું બધું કરીએ પણ એવું નથી કરવાનું જો અહીં ઘડી a પણ b ગોઠવાઈ ગયો તો પહેલું આનું પહેલું આ પદ અને આ પદને સરખા તો p બરાબર a ભાગ્યા bx હશે તો x ને આ બાજુ લઈ તો p x is equal to a ભાગ્યા b તૈયાર થઈ જશે તો a upon b નું પારિમાણિક સૂત્ર is equal to જો પારિમાણિક સૂત્ર લખાવો હવે મિત્રો બહુ કાળજી રાખજો તમારી પાસે જેટલી સ્કિલ હશે ને એટલી તમને મજા આવશે હવે આ દબાણ છે દબાણ એટલે શું બળ ભાગ્યા ક્ષેત્રફળ p બરાબર f upon a થાય એટલે આનું એકમ શું થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તો છોકરો શું કરે ખબર આનું પારિમાણિક સૂત્ર લખવા માટે અહીં થોડું રકમ કરશે આનું થોડું રકમ કરશે કે આપણે આ દબાણ તો દબાણનો એકમ શું થાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ પછી આ શું છે તો કે અંતર તો મીટર 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 કેન્સલ તો આનો એકમ શું આવશે ન્યૂટન પ્રતિ મીટર તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર તમે ડાયરેક્ટ લખી શકો તો કે m1 l1 t - 2 f બરાબર m1 આપણે l1 t - 2 અને આ શું છે મીટર મીન્સ l1 તો e is equal to m1 l cancel out l0 t - 2 મિત્રો જરા ધ્યાનથી બહુ સારા પ્રશ્નો છે બધા ખૂબ ચીવટતાથી મિત્રો આ પ્રશ્નોને સોલ્વ કરજો હજુ પણ મારી ઈચ્છા છે કે એક લેક્ચર હજી પણ હું બીજા ચેપ્ટર માટે લઈશ અને એની અંદર મારે જે થિયરીઓ આપવી છે એ થિયરીઓ પણ તમને આપી એટલી થિયરી તમારે તૈયાર કરવાની ચાલો ઓકે મિત્રો